પરિવર્તન ફાઉન્ડેશન જીવા આશ્રમ 300ની વધારે ગાય છે જે દૂધ ન આપતી હોય છે, બીમાર હોય છે એવી ગાયો તે અને રોડ ઉપર અકસ્માત બનેલી ગાયો સંસ્થામાં લાવીને અહીંયા ઇલાજ કરવામાં આવે છે। અહીંયા ગાયોને આશરો આપવામાં આવે છે। 50ની વધારે સ્ટેટ ડોગ સેવા કરવામાં આવે છે। જે ડોગ બીમાર હોય છે એમને અહીંયા દવા આપવામાં આવે છે અને એમની સારવાર કરવામાં આવે છે અને અહીંયા એમને આશ્રમ આપવામાં આવે છે। ગૌશાળાની અંદર એક મોબાઈલ વાહન બનાવેલી છે। ગરીબોને 2 ટાઈમ જમવા આવો પ્રતિકાર આપે છે અને 365 દાડા જમવાનું આપીએ છે અને રોડ ઉપર અકસ્માત ગાયો અને ડોગને આશ્રમમાં લઈને એમને ટ્રીટમેન્ટ કરવામાં આવે છે। અહીંયા આશ્રમમાં 24 કલાક અવેલેબલ ડોક્ટર રહે છે અને કોમ્પ્યુટર ક્લાસીસ ગુરુકુળ રોડ ઉપર ગરીબ બાળકોને ઇંગ્લિશ શીખવા માટે ક્લાસીસ ખોલેલું છે જ્યાં ગરીબ લોકો બાળકોને ફ્રીમાં ઇંગ્લિશ શીખવાડવામાં આવે છે અને અહીંયા ગાય અને ડોગને સાચવવામાં આવે છે। તેમને સંસ્થાની ટીમ મળીને અહીં ગાય માતાની અને ડોગની સેવા કરવામાં આવે છે। सर आपका नाम क्या है? मेरा नाम सुदीप भट्टाचार्य है और मैं कैपलर वेट मिशन कंपनी का हेड करता हूँ। मैं कैपलर वेट मिशन का हेड मार्केटिंग। सर आज जो आप आए हुए हैं यहाँ पे गौशाला में, तो आज कौन सी जगह आए हो और किस आज का कार्यक्रम का क्या है वो बताइए। देखिए, हर साल अप्रैल महीने का जो अंतिम सैटरडे होता है वो वर्ल्ड वेटनरी डे के हिसाब से मनाया जाता है। इस दिन जो वेटनरी प्रोफेशन में जो लोग होते हैं, जैसे वेटनरी डॉक्टर हैं, पैरावेटनरी स्टाफ है या डेयरी ओनर है, गौशाला का जो लोग हैं और जो लोग पेट रखते हैं, इन सब के लिए हम लोग इनको इनका कंट्रीब्यूशन, इनका काम के लिए हमने इनको रिस्पेक्ट देते हैं। हमने इनका काम के लिए इनको जो है व्हाट टू से इनको हम लोग मीन्स प्राइज देते हैं या उनको थैंक्स देते हैं। तो आज के दिन हमने ये परिवर्तन फाउंडेशन को चुना है और ख़ास करके मैं परिवर्तन फाउंडेशन के जो रेस्पेक्टेड ट्रस्टी है और जो मेंबर्स है उनको मैं थैंक्स देना चाहता हूँ कि उन्होंने ये मौका दिया है हम लोग को आज के वर्ल्ड वेटनरी डे के लिए गौ सेवा करने के लिए, गौ माता के सेवा करने के लिए। तो आज हम लोग अपना कंपनी का सभी प्रोडक्ट्स लेके आए। कुछ प्रोडक्ट्स लेके आए, कुछ प्रोडक्ट्स हम बाद में इनको देंगे। इसी तरीके से आज के दिन हम लोग सेलिब्रेट कर रहे हैं गौ सेवा, गौ माता के सेवा के माध्यम से, और इसीलिए मैं परिवर्तन फाउंडेशन का बहुत बहुत आभारी हूँ। थैंक यू। कितने साल से आप ये दे रहे हो और किस तरह? कैपलर वेट मिशन पिछले 10 साल से इस मेडिसिन मैन्युफैक्चर कर रहे हैं। अपना कैपलर वेट मिशन जो मेडिसिन मैन्युफैक्चर करते हैं ये इंटरनेशनल स्टैंडर्ड के हैं। आप देख रहे हैं ये सभी प्रोडक्ट इंटरनेशनल स्टैंडर्ड के हैं, बट हम लोग बहुत इकोनॉमिक रेट में मार्केट में हम लोग ये देते हैं ताकि भारत के जो गरीब फार्मर है उनका सेवा में काम आए। तो पिछले 10 साल से हम लोग इसी બેન આપનું નામ શું છે? મારું નામ માનસી પટેલ છે। માનસીબેન, આ જે સંસ્થા છે તમારું, એ સંસ્થાનું શું નામ છે? અહીંયા કેટલા વર્ષોથી તમે આ સંસ્થા ચલાવી રહ્યા છો અને અહીંયા ગાયોમાં કઈ રીતે સેવા આપી રહ્યા? આપણી સંસ્થાનું નામ છે પરિવર્તન અને પરિવર્તન ફાઉન્ડેશન દ્વારા આપણે જીવાશ્રય ચલાવી રહ્યા છીએ। આ જીવાશ્રયમાં આપણે 300થી વધુ ગાય છે કે જે દૂધ ના આપતી હોય, કેન્સર થયું હોય, બીમાર હોય એવી ગાયો છે અને જે બહુ વધારે બીમાર હોય, રોડ ઉપર અકસ્માત થયો હોય તેને અહીંયા લાવીને આપણે આશરો આપીએ છીએ અને ટ્રીટમેન્ટ કરાવતા હોઈએ છીએ। એ સિવાય 50થી વધુ સ્ટ્રીટ ડોગ છે। અહીંયા તમારી અહીંયા સંસ્થામાં બીજી શું શું સેવા આપવામાં આવે છે? ગાયોને કઈ રીતે સાચવવામાં આવે છે? ગાયોને આપણે બીમાર ગાયો હોય તો એને આપણે ડૉક્ટરને બોલાવીને ટ્રીટમેન્ટને એવું કરાવતા હોઈએ છીએ। એ સિવાય ગાયોને આપણે ઘાસચારો, પૂરતો પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સની બધી દવાઓને બધું આપતા હોઈએ છીએ। જે એમને પૌષ્ટિક આહાર હોય, ખોળ છે, પાપડી છે, એ બધું આપતા હોઈએ છીએ ગાયના। સર આપનું શું નામ છે? મારું નામ અમિત પટેલ છે। અમે એઝ એ વોલેન્ટિયર અહીંયા જીવાશ્રય ગૌશાળામાં સેવા આપીએ છીએ। અમે એકચ્યુઅલી અહીંયા જોબ કરીએ છીએ ને સાંજે 5 વાગ્યા પછી અમે અહીંયા આગળ સેવા માટે ડેલી બેસિસ પર આવીએ છીએ। કેટલા વર્ષથી અહીંયા સેવા આપી રહ્યા છો? છેલ્લા 3 વર્ષથી અમે અહીંયા સેવા આપી રહ્યા છીએ। આપણે અહીંયા કેટલી ગૌ માતા હશે? અહીંયા નાના મોટા થઈને આપણી પાસે 300+ ગૌ માતાઓ છે।
અને અહીંયા કેટલા ડોગ હશે આપની ડોગ પાસે? આપણી પાસે 50 ડોગ તો સ્ટ્રીટ ડોગ છે, જે અહીંયા રોડ પર અકસ્માત થયેલા હોય, જે આપણે અહીંયા લઈને એમને મેડિકલ ટ્રીટમેન્ટ આપીને એમને સાજા કરીને આપણે ત્યાં આશરો આપીએ છીએ. જમવાનું, દૂધ, રોટલી, ભાત ને એવું, કૂતરા માટે પેડિગ્રી, એ ટાઈપનું બધું જમવાનું અહીંયા અવેલેબલ. સર આપનું નામ શું છે? દિનેશ પટેલ. દિનેશભાઈ, જે આજે ગૌશાલામાં તમે ડૉક્ટર રીતે અહીંયા ફરજ નિભાવી રહ્યા છો, અહીંયા કઈ રીતેની શું છે એ વિગત જણાવો. અહીંયા હું 3 વર્ષથી સેવા આપું છું અને બીમાર હોય કે એવી કોઈ ગાયો હોય જે રખડતી ગાયો હોય એ લોકો અહીંયા મૂકી જાય છે, એનું અમે કોઈ કશું લેતા નથી કોઈની પાસે, એમ અમે સ્વીકારી લઈએ છીએ. અહીંયા સેવાઓ કરીએ છીએ, ગાય હેલ્ધી રહે એના માટે પ્રયત્નો કરીએ છીએ. એમને જે બી જરૂર પડે ફૂડ સપ્લિમેન્ટમાં એ અમે પ્રિફર કરીએ છીએ, ખવડાવીએ છીએ, એમની દેખરેખ રાખીએ છીએ અને બને ત્યાં સુધી એ બીમાર હોય તો એની દવાઓ કરીને સારવાર આપી અને સારી કરીએ છીએ. કેટલા વર્ષથી અહીંયા સારવાર 3 આપો છો? વર્ષથી અહીંયા સારવાર કરું છું. અત્યાર સુધીમાં કેટલી ગાયો અહીંયાથી સારી થઈને ગઈ હશે ને કેટલી ગાયો બહાર તો અમે લગભગ આપતા નથી, અમે પોતે જ અહીંયા રાખીએ છીએ. કમસે કમ અહીંયા કેટલી ગાયો જે સારી 300 ટ્રીટમેન્ટ ગાયો છે લગભગ, નાને મોટા થઈને 300 જાનવર છે અને 50 ડોગ છે, સ્ટ્રીટ ડોગ છે બધા.